સુરતમાં આમ આદમી પાર્ટીની ઇફતાર પાર્ટી કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંકને તોડવા આપનો દાવ। શું મુસ્લિમ મતદારો કોંગ્રેસનો હાથ છોડી હવે ઝાડુ તરફ આગળ વધશે? તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ઇફતાર પાર્ટી માત્ર એક સામાજિક પ્રસંગ નથી, પરંતુ બદલાતા રાજકીય સમીકરણોનો સંકેત કહી શકાય છે। આપ જાણે છે કે જો કોંગ્રેસના 10 થી 15% પરંપરાગત મતો પોતાની તરફ ખેંચી શકે તો કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે। સુરતની ઇફતાર પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેઓ સર્વસમાવેશક રાજકારણ તરફ આગળ વધી રહ્યા છે। જો કોંગ્રેસ નબળી પડતા જ ગુજરાતમાં જંગ આપ અને ભાજપ બની જશે, જે આપ માટે લાંબા ગાળે ફાયદાકારક કહી શકાય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતના રાજકારણમાં નવો વળાંક। સુરતમાં આમ આદમી પાર્ટીની ઇફતાર પાર્ટી ઇફતારના બહાને આમ આદમી પાર્ટીની રણનીતિ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની ફૂલપ્રૂફ તૈયારી। કોંગ્રેસની મુસ્લિમ વોટ બેંકને તોડવા આપનો દાવ, ભાજપ સામે લડવા કોંગ્રેસના વોટ તોડવાનો પ્લાન। શું મુસ્લિમ મતદારો કોંગ્રેસનો હાથ છોડી હવે ઝાડુ તરફ આગળ વધશે? સાથે જ ગ્રામ્ય બાદ હવે આપની શહેરના મુસ્લિમ વોટ બેંક પર નજર। જે રીતના અત્યારે મુસલમાનોનો પવિત્ર તહેવાર એટલે કે રમજાન મહિનો ચાલી રહ્યો છે અને રમજાન મહિનાની અંદર એ સુરતની અંદર આમ આદમી પાર્ટીએ ઇફતાર પાર્ટીનું આયોજન છે તે કર્યું અને ઇફતાર પાર્ટીના આયોજનથી એ ચર્ચાઓ શરૂ થઈ કે શું આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસની વોટ બેંક ગણાતી આ મુસલમાનોના વોટ છે તે અંકે કરવા માટેનો આ એક નવો માસ્ટર પ્લાન હોઈ શકે કે કેમ? જે રીતના એ નજીકના સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ને તે પહેલા એ મુસ્લિમ વોટ બેંકને અંકે કરવા માટે આ નવી રણનીતિ કે શું કે પછી હવે મુસલમાનો પણ એ કોંગ્રેસનો હાથ છોડી અને ઝાડુ પકડશે? આવા તમામ ચર્ચાઓ એ શરૂ થઈ છે કે જે રીતના એ સુરતની અંદર એ આમ આદમી પાર્ટી દ્વારા એ રમજાન મહિનાની અંદર એ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું અને આજ મુદ્દે વધારે માહિતી માટે એ ફોન લાઈન પર નંદની જોડાયેલા છે। નંદની, જે રીતના એ મુસલમાન વોટ બેંક એ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલી રહી છે, પણ હવે આમ આદમી પાર્ટી એ ઇફતાર પાર્ટીથી શું મેસેજ આપવા જઈ રહી છે? જી બિલકુલ છે કૃણાલ, ગુજરાતનું રાજકારણ હંમેશા પ્રયોગશીલ રહ્યું છે અને અત્યારે તેનું કેન્દ્રબિંદુ બનેલું છે ડાયમંડ સિટી સુરત। તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ઇફતાર પાર્ટી માત્ર એક સામાજિક પ્રસંગ નથી, પરંતુ બદલાતા રાજકીય સમીકરણોનો સંકેત કહી શકાય છે। કારણ કે જે રીતે ગુજરાતમાં આપણે જોઈએ તો ગુજરાતમાં દાયકાઓથી મુસ્લિમ મતદારો કોંગ્રેસની સુરક્ષિત વોટ બેંક તરીકે ગણવામાં આવે છે। ભાજપ સામેના વિરોધમાં આ મતો હંમેશા કોંગ્રેસ તરફ વળતા રહ્યા છે અને અત્યાર સુધી એ સમીકરણો આપણે જોઈ પણ રહ્યા છે, પરંતુ આપે હવે આ ગણિતને તોડવા માટે સુરતના લઘુમતી બહુલ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું છે। આપ જાણે છે કે જો કોંગ્રેસના 10 થી 15% પરંપરાગત મતો પોતાની તરફ ખેંચી શકે તો કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે અને આપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી શકે છે। એટલે કે એવું કહી શકાય કે અત્યાર સુધી આપ પર આરોપ જે લાગતા હતા કે તેઓ ભાજપની બી ટીમ બનીને ચાલે છે અથવા તો સોફ્ટ હિન્દુત્વ કાર્ડ રમે છે, પરંતુ સુરતની ઇફતાર પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેઓ સર્વસમાવેશક રાજકારણ તરફ આગળ વધી રહ્યા છે। જ્યારે વાત કરવામાં આવે ગ્રામીણ વિસ્તારોમાં તો આપે દેખાવ કર્યો જ છે કે એ લોકોએ કઈ રીતે પોતાની મજબૂત પકડ બનાવી છે અને હવે સુરત જેવા મેટ્રો સિટીમાં લઘુમતી અને મધ્યમ વર્ગને જોડીને તેઓ નવા સમીકરણો રચી રહ્યા છે એવું કહી શકાય છે। આમાં બે વાત હજુ ઉમેરવા જેવી છે કે રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે આપની આ રણનીતિ બે ધારી તલવાર જેવી છે। પહેલી વાત અહીંયા જોવા જઈએ જો મુસ્લિમ મતદારો આ તરફ વળશે તો કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ શકે છે અને બીજી વાત જો આમાં ધ્યાનમાં લેવામાં આવે તો જો કોંગ્રેસ નબળી પડતા જ
ગુજરાતમાં જંગ આપ અને ભાજપ બની જશે, જે આપ માટે લાંબા ગાળે ફાયદાકારક કહી શકાય છે. એટલે કે સુરતમાં થયેલી આ ઇફતાર પાર્ટી જે છે તે સ્થાનિક નેતાઓ જે મુસ્લિમ સમાજના મોવડીઓ સાથે જે સંવાદ કરવામાં આવ્યો છે તે આગામી દિવસોમાં મોટા પક્ષપલટાના સંકેત આપી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કૃણાલ, જી બિલકુલ આભાર માહિતી બદલ. તો જે રીતના એ સુરતની અંદર આમ આદમી પાર્ટીની એ ઇફતાર પાર્ટીનું આયોજન, આ ઇફતાર પાર્ટીથી નવા રાજકીય સમીકરણો એ સુરતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા થાય તો નવાય નહીં, કેમ કે જે રીતના એ વર્ષોથી મુસ્લિમ વોટ બેંક એ કોંગ્રેસો સાથે રહી છે, કોંગ્રેસ સાથે રહેલી આ વોટ બેંક હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ તોડવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે. અને આગામી ચૂંટણીની અંદર પણ જે રીતના ગ્રામ્ય વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે, જે રીતના કદાચ હવે સુરત અને મહાનગરોની અંદર પણ તેઓ પગ પેસારો કરવાની અંદર અત્યારે તૈયારીઓ કરી રહી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કેટલી સફળતા મળે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.